એપિસોડ 33 જેના સિદ્ધ થયેલા કાર્યને જ બીજાઓ જાણે છે તે જ પંડિત કહેવાય છે. મધુ વાતારુતાયતે મધુસરંતિ સિંધ્વઃ માર્ધ્વિન સંતોષધિઃ. યજ્ઞ કર્મ કરનારાઓ માટે વાયુ અને નદીઓ મધુર પ્રવાહ પેદા કરે. બધી ઔષધિઓ મધુર રસથી સંપન્ન થાય. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આવેલ ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં જન્મેલા છઠ્ઠા તીર્થંકર પરમાત્મા શ્રી પદ્મપ્રભ સ્વામી ના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી જાણવા, માણવા અને અનુભવવા પ્રયાસ કરીશું. વર્તમાન અવસર્પિણી કાળમાં જન્મેલા છઠ્ઠા તીર્થંકર પરમાત્મા શ્રી પદ્મપ્રભ સ્વામીના પિતાશ્રીનું નામ શ્રીધર હતું અને શ્રી પદ્મપ્રભ સ્વામીના માતાનું નામ સુસીમા દેવી હતું. તીર્થંકર પરમાત્મા શ્રી પદ્મપ્રભ સ્વામીના જન્મ સમયે તેમની જંઘા ઉપર કમળ અર્થાત પદ્મ લાલ કલરનું એવું લાંછન હતું. પદ્મપ્રભ પરમાત્માના શાસન યક્ષ તરીકે કુસુમદેવનું તથા શાસન યક્ષિણી તરીકે અચ્યુતા દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં લખેલ છે. પદ્મપ્રભ સ્વામીના શરીરની ઊંચાઈ 250 ધનુષ્યની હતી. પરમાત્મા શ્રી પદ્મપ્રભ સ્વામીના શરીરનો રંગ રાતો અર્થાત લાલાશ પડતો હતો. તીર્થંકર પરમાત્મા પદ્મપ્રભ સ્વામીના પૂર્વભવની સંખ્યા શાસ્ત્રોમાં 3 વર્ણવેલ છે. પૂર્વભવે નામ અપરાજિત હતું. પૂર્વભવ નગરી ઘાતકી ખંડમાં પૂર્વ મહાવિદેહમાં વત્સ નામની વિજયમાં સુસીમા નગરીમાં અપરાજિત નામે તેમનો જન્મ થયેલ. પૂર્વભવના ગુરુનું નામ પિહિતાશ્રવ હતું અને દેવલોકમાંથી ચ્યવન પામીને જ્યારે પદ્મપ્રભ સ્વામી તરીકે અવતર્યા ત્યારે તેના અગાઉના ભવનું દેવાયુ 31 સાગરોપમ હતું. તેમણે 9મા ગ્રેવેયક દેવલોકમાંથી ચ્યવન પામ્યા હતા. પદ્મપ્રભ સ્વામીની માતાએ ચ્યવન થતા જ 14 મહાસ્વપ્નોમાંથી પ્રથમ સ્વપ્નમાં હાથી પોતાના મુખમાં પ્રવેશ પામતો જોયો હતો. તીર્થંકર પરમાત્મા શ્રી પદ્મપ્રભ સ્વામીની ચ્યવંતીથી મારવાડી તથા ગુજરાતી પ્રમાણે મહાવદ છઠ અને ગુજરાતી પ્રમાણે પોષવદ છઠ ગણાય છે. તીર્થંકર પરમાત્મા શ્રી પદ્મપ્રભ સ્વામીનો ગર્ભકાળ 9 મહિના અને 6 દિવસનો હતો. જન્મનો સમય
વર્તમાન અવસર્પિણી કાળના ચોથા આરાના ઉત્તરાર્ધે તેમનો જન્મ કોસાંબી નગરીમાં અને વત્સ નામના દેશમાં થયો હતો. તીર્થંકર પરમાત્મા શ્રી પદ્મપ્રભ સ્વામીની જન્મતિથિ મારવાડી પ્રમાણે કારતક વદ બારસ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો વદ બારસ ગણાય છે. તીર્થંકર પરમાત્મા શ્રી પદ્મપ્રભ સ્વામીનો વંશ ઈક્ષ્વાકુ અને ગોત્ર કાશ્યપ ગણાય છે. તીર્થંકર પરમાત્મા શ્રી પદ્મપ્રભ સ્વામીની કુમાર અવસ્થા 7.5 લાખ પૂર્વ વર્ષ, રાજ્ય અવસ્થા 21.5 લાખ પૂર્વ અને 16 પૂર્વાંગ ગણાય છે. પદ્મપ્રભ સ્વામી વિવાહિત હતા અને પદ્મપ્રભ સ્વામીની પત્નીનું નામ લક્ષ્મી હતું. તેમને 13 પુત્રો હતા. પુત્રી નથી તેવું વર્ણન મળે છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. તીર્થંકર પરમાત્માનો ગૃહસ્થકાળ 16 પૂર્વાંગ અધિક 29 લાખ પૂર્વ ગણાય છે. તીર્થંકર પરમાત્મા પદ્મપ્રભ સ્વામીની માતા સુસીમા દેવીનો મૃત્યુ પછી મોક્ષ થયેલ અર્થાત સિદ્ધ ક્ષેત્રમાં ગયેલ, પરંતુ તીર્થંકરના પિતાશ્રી શ્રીધર નો પ્રથમ દેવલોક ઈશાનમાં જન્મ થયેલ. તીર્થંકર પરમાત્માની દીક્ષા તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે કારતક વદ તેરસ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો વદ તેરસ ગણાય છે. તીર્થંકર પરમાત્મા પદ્મપ્રભ સ્વામીએ કોશાંબી નગરીમાં સહસ્ત્રામ્રવનમાં દીક્ષા લીધેલ. તે વખતે અન્ય 1000 વ્યક્તિઓએ પણ એમની સાથે દીક્ષા ધારણ કરેલી. દીક્ષા સમયે સેવિકાનું નામ નિવૃત્તિકરા હતું. દીક્ષાનો સમય બપોરે 12:39 હતો. પંચમુષ્ટિ લોચ દ્વારા પદ્મપ્રભ સ્વામીએ દીક્ષા ગ્રહણ કરેલ. દીક્ષા સમયે પ્રભુને છઠ્ઠનું તપ હતું. દીક્ષા લીધા પછીના પ્રથમ પારણા તીર્થંકર પરમાત્માએ ખીર દ્વારા કરેલા અને પ્રથમ પારણાની નગરી હતી બ્રહ્મસ્થળ. પ્રથમ ભિક્ષાદાતા તરીકે સોમદેવ નામના ગૃહસ્થને ત્યાં ભગવાને ખીરથી પારણું કરેલું અને સોમદેવના ત્યાં દેવોએ પંચવૃષ્ટિ દ્વારા સોમદેવને દિવ્ય સંપત્તિ અર્પણ કરેલી. તીર્થંકર પરમાત્મા પદ્મપ્રભ સ્વામીનો છદ્મસ્ત કાળ 6 માસ ગણાય છે. તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન કોસાંબી નગરીમાં સહસ્ત્રામ્રવનમાં જ્યાં તેમણે દીક્ષા લીધી હતી એ જ નગરી અને એ જ વનમાં મારવાડી તિથિ પ્રમાણે અને ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્ર સુદ પૂનમના દિવસે કેવળ જ્ઞાન ઉપજેલ. તીર્થંકર પરમાત્મા પદ્મપ્રભ સ્વામીના કેવળ જ્ઞાન સમયે છઠ્ઠ તપ હતું અને વડના વૃક્ષ નીચે ભગવાનને કેવળ જ્ઞાન ઉપજેલ. તેમના જીવન દરમિયાન ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ હતા. સંવત્સરણમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 1.5 ગાઉ હતી. સંવત્સરણમાં ઊંચાઈ 38 કોષ અશોક વૃક્ષ સાથે. અને તીર્થંકર પરમાત્મા પદ્મપ્રભ સ્વામીની પ્રથમ દેશનામાં પ્રધાન વિષય સંસાર ભાવનાનો હતો. તીર્થંકર પરમાત્મા પદ્મપ્રભ સ્વામીની દેશના પૂર્ણ થયા પછી પદ્મપ્રભ સ્વામીએ જે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તેમાં પ્રથમ ગણધર તરીકે સુદ્યોત નામની વ્યક્તિ હતી. તેમના ગણધરોની સંખ્યા 107 હતી. પ્રથમ સાધ્વી નું નામ રતિ હતું. મુખ્ય રાજા ભક્ત અજિત સેન હતો. તીર્થંકર પરમાત્મા
પદ્મપ્રભ સ્વામીના પરિવારમાં 12,000 કેવળ જ્ઞાનીઓ, 10,300 મન પર્યાય જ્ઞાનીઓ, 10,000 અવધિ જ્ઞાનીઓ, 2,314 પૂર્વધરનું જ્ઞાન ધરાવનારાઓ, વૈક્રિય લબ્ધિધર 16,108 હતા. તેમના સાધુઓની સંખ્યા 3,30,000 હતી. તેમના સાધુઓ પંચરંગી વસ્ત્ર પહેરતા હતા. તેમના સાધુઓનો સ્વભાવ રુજુ, પ્રાજ્ઞ અને વિચક્ષણ હતો. તેમના સાધ્વીઓની સંખ્યા 4,20,000 હતી. તેમના સમયમાં વાદી મુનિ 9,600 હતા. શ્રાવકની સંખ્યા 2,76,000 અને શ્રાવિકાની સંખ્યા 5,05,000 હતી. વર્તમાન અવસર્પિણી કાળના છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભ સ્વામીનો કેવળ જ્ઞાન કાળ 6 માસ 16 પૂર્વાંગ ન્યૂન 1,00,000 પૂર્વનો હતો. તેમની નિર્વાણ તિથિ મારવાડી પ્રમાણે માગસર વદ 11 અને ગુજરાતી પ્રમાણે કારતક વદ 11 ગણાય છે. નિર્વાણ સમયે ચિત્રા નક્ષત્ર અને કન્યા રાશિ હતી. નિર્વાણ સમયે આસન હતું કાયોત્સર્ગ. નિર્વાણ તપ હતું 30 દિવસના ઉપવાસ. નિર્વાણ ભૂમિ હતી સમેત શિખર અને તેમની સાથે નિર્વાણ પામનારા જીવોની સંખ્યા હતી 308. દિવસના પાછળના ભાગે ભગવાને સમત શિખરમાં મોહનગીરી નામની ટૂંક ઉપરથી સિદ્ધ ક્ષેત્રમાં ગયેલા. તે સમયે સમેત શિખર યાત્રાનું ફળ 1 કરોડ પૌષદ ઉપવાસ બરોબર ગણાતું હતું. મોહનગીરી નામની ટૂંક ઉપરથી 99,87,43,727 જીવો મોક્ષે ગયેલા છે. તીર્થંકર પરમાત્મા પદ્મપ્રભ સ્વામીનો દીક્ષા પર્યાય 1,00,000 પૂર્વમાં 16 પૂર્વાંગ ન્યૂન ગણાય છે. તીર્થંકર પરમાત્માનું આયુષ્ય પદ્મપ્રભ સ્વામીનું 30,00,000 પૂર્વ ગણાય છે. અંતરમાન 90,000 કોટી સાગરોપમ છે. તેમના શાસનમાં વિશિષ્ટ તપ 20 સ્થાનક અને કલ્યાણક તપ હતું. તેમના સમયમાં જિનાલય શિલ્પ નામ પુષ્ટિવર્ધન અને જિનાલયનું દીક્ષાદ્વાર દક્ષિણ ગણાતું હતું. તીર્થંકર પરમાત્મા શ્રી પદ્મપ્રભ સ્વામીના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન, આ 4 કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં કન્યા રાશિમાં થયેલા છે. તેમની પોતાની રાશિ કન્યા હોવાથી જન્મ રાશિનો માલિક બુધ બને છે. તેમનો રાશિગણ રાક્ષસ અને રાશિઓની મહિષ ગણાય છે. રાશિ તત્વ ભૂમિ અને રાશિ જાતિ વૈશ્ય ગણાય છે. તેમનો વર્ગ ઉંદર ગણાય છે. પ્રાકૃત નામ પૌમપવહ ગણાય છે. પદ્મપ્રભ સ્વામીના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી જાણ્યા પછી આપણે તેમની જન્મ કુંડળી વિશે અલ્પ જાણવાનો પ્રયાસ કરીશું. વર્તમાન 24ના છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભ સ્વામીની કુંડળીમાં મિથુન લગ્ન છે. મિથુન લગ્નમાં મંગળ અને રાહુ ઉચ્ચનો છે. બીજા સ્થાનમાં કર્ક રાશિ છે. ત્રીજા સ્થાનમાં સિંહ રાશિમાં એક પણ ગ્રહ નથી. ચોથા સ્થાનમાં સૂર્ય, બુધ અને ચંદ્ર છે. પાંચમા સ્થાનમાં તુલા રાશિનો શુક્ર છે. છઠ્ઠા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ છે, જેમાં એક પણ ગ્રહ નથી. સાતમા સ્થાનમાં ગુરુ અને કેતુ બિરાજમાન છે. આઠમા સ્થાનમાં મકર રાશિ છે. નવમા સ્થાનમાં કુંભ રાશિ છે. 10મા સ્થાનમાં મીન રાશિનો શનિ છે. 11મા સ્થાનમાં મેષ રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. 12મા સ્થાનમાં વૃષભ રાશિમાં એક પણ ગ્રહ નથી.
તીર્થંકર પરમાત્મા પદ્મપાભી સ્વામીની કુંડળીમાં મિથુન લગ્નમાં મંગળ છે અને રાહુ ઉચ્ચનો છે. ચોથા સ્થાનમાં બુધ કન્યાનો ઉચ્ચનો છે. પાંચમા સ્થાનમાં શુક્ર તુલા રાશિમાં સ્વગૃહી થઈને બેઠો છે. સાતમા સ્થાનમાં ઉચ્ચના કેતુ સાથે ગુરુ સ્વગૃહી થઈને બેઠો છે અને 10મા સ્થાનમાં શનિ મીનનો ગુરુના ઘરમાં બેઠો છે અને ગુરુ ઉપર 10મી દ્રષ્ટિ કરે છે. ભગવાનની કુંડળીમાં રાહુ, કેતુ, બુધ 3 ગ્રહો ઉચ્ચના છે. શુક્ર અને ગુરુ, કેતુ પણ ઉચ્ચનો થાય રાહુની સાથે, એટલે રાહુ અને કેતુ તથા બુધ 3 ગ્રહો ઉચ્ચના અને શુક્ર સ્વગૃહી બને છે. આવી દિવ્ય કુંડળી સાથે પદ્મપ્રભ સ્વામીની સંસ્કૃતમાં સ્તુતિ કરીએ. પદ્મપ્રભ પ્રમોદેહ માસ પુષ્ણંતુ વહ શ્રિયમ અંતરગારી મથને કોપાટોપા દિવારુણા. અંતરંગ શત્રુઓ જે કામ ક્રોધાદી તેઓને મથન અર્થાત દૂર કરવાને કરેલા કોપના પ્રબળપણાથી જાણે લાલ થઈ હોય તેવી પ્રભુના દેહની અરુણ કાંતિ તમારી મોક્ષ લક્ષ્મીનું પોષણ કરો. ગુજરાતી સ્તુતિ છે. સોના કેરી સૂર વિરચિતા પદ્મની પંક્તિ સારી, પદ્મો જેવા પ્રભુ ચરણના સંગથી દીપ્તિ ધારી, દેખી ભવ્યો અતિ ઉલટતી પ્રાર્થના, હર્ષના આંસુ લાવે તે શ્રી પદ્મ પ્રભુ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે. ગુજરાતી છંદ. વૃષ્ટિ કરે સુરવરો અતિ સૂક્ષ્મધારી, જાનું પ્રમાણ વીરચે કુસુમો શ્રીકારી, શબ્દો મનોહર સુણી શુભ શ્રોત્રમાહી, શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમું ઉચ્છાહી. પ્રાર્થના. પદ્મ પ્રભજીન પાપ હટાવે, તાપ મટાવે તન મનના, સુસીમા સુત સુખદાયક છે, સંતાપ જલાવે જીવનના. કૃપા તણા કમળો આ મારા મન સરોવરમાં ખીલવી દો, મારા ભાવમાં પ્રભુ તમારી કરુણા પ્રેમે ભેળવી દો. ચૈત્યવંદન. કુશંબી પુરી રાજીયો ઘર નરપતિ તાય, પદ્મ પ્રભુતામયી સુસીમા જસમાય. 30 લાખ પૂરવ તણુ જીન આયુ પાળી, ધનુષ અઢી સે દેહડી સવી કર્મને ટાળી, પદ્મ લંછન પરમેશ્વરુ એ જીન પદ પદ્મની સેવ, પદ્મ વિજય કહે વિજયે ભવિજન સહુ નિતમેવ. પદ્મપ્રભ સ્વામીનું સ્તવન. પદ્મપ્રભ પણ સે પ્યારા, છુડાવો કર્મ કી ધારા, कर्म फंद तोड़वा धोरी, प्रभु जी से अर्ज है मोरी, लघु वय एक थे जिया, मुक्ति में वास तुम किया, न जानी पीड़ में मोरी, प्रभु अब खींच ले दोरी, विषय सुख मानी नो मन में गयो सब काल, गफलत में
નરક દુઃખ વેદના ભારી, નિકલવા ના રહી બારી. પરવશ દીનતા કીની, પાપ કી પોટ સિરલીની. ભક્તિ નહીં જાની તુમ કેરી, રહ્યો નિસ દિન દુઃખ દેરી. इस विध विनती मोरी, करूं मैं दोय कर जोड़ी. आत्म आनंद मुझ दीजो, वीरनु काज सब कीजो. પદ્મનાથ પદ્મપ્રભુ સ્વામી વર્તમાન 24ના છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુ સ્વામીના પ્રસિદ્ધ તીર્થો ભારતમાં બરવાળા, નાડોલ, કોસાંબી અને પાબલ લક્ષ્મણી ગણાય છે. સફેદ શિખરમાં જે જગ્યાએથી તીર્થંકર પરમાત્મા નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા, તે સફેદ શિખર ટૂંકનો દુહો આપણે સાંભળીશું. મોહનગીરી ટૂંક પદ્મ પબ, સમેત શિખર તીર્થસાર. સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમુ પૂજુ અનંતી વાર. હવે પદ્મપ્રભ પ્રભુના જે 3 ભવ હતા, જેમાં જે ભવમાં તેમણે સમકિત અને તીર્થંકર નામ ઉપાર્જન કરેલ, તે ભવમાં તેમનું નામ અપરાજિત રાજા હતું. તે પછીના 9મા ગ્રેવેયકમાં બીજો ભવ હતો અને ત્રીજો ભવ પદ્મપ્રભ સ્વામી તરીકેનો હતો. વર્તમાન 24ના છઠ્ઠા તીર્થંકર પરમાત્મા શ્રી પદ્મપ્રભ સ્વામીના પંચકલ્યાણક તિથિઓ અને તે સમયે કરવાના જપ જાણીશું. 54 કલ્યાણક તિથિ પોષવદ છઠ મંત્ર જપ. ઓમ રીમ પદ્મપ્રભ સ્વામીને પરમેષ્ઠિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ આસો વદ 12 જપ. ઓમ રીમ પદ્મપ્રભ સ્વામીને અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ આસો વદ 13. ઓમ રીમ પદ્મપ્રભ સ્વામીને નાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ ચૈત્ર સુદ પૂનમ. ઓમ રીમ પદ્મપ્રભ સ્વામીને સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ કારતક વદ 11. ઓમ રીમ પદ્મપ્રભ સ્વામીને પારંગતાય નમઃ. અત્રે વર્તમાન 24ના પદ્મપ્રભ સ્વામીના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી પૂર્ણ થાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું
उपकारक बुद्धि अहिंसक चिंतवन हो जोरे सामान्य उपकारक बुद्धि अहिंसक चिंतवन हो जोरे आ दुनिया